સાહેબ એટલી હદ સુધી આની અંદર અમે પરિવાર આપઘાત કરવા મજબૂર થઈ જાય ને આટલી દુષ્પ્રેરણા અમને કરી છે અને એવી ઘટનાઓ અમારી જીએમ કટારા સાહેબ છે. કટારા સાહેબ છે ને સાહેબ, એનું તો અત્યારે એવું કહેવાય છે કે એક એક સહીની કિંમતો હોય છે. કટારા સાહેબ આમાં મુખ્ય ભૂમિકા, કેમ કે જે કૌભાંડ મેં ઉજાગર કર્યું ને એમના સમાજ સમુદાયના અધિકારી એક જ જગ્યાએ 10 વર્ષથી નોકરી કરતા હતા, જે સીસી ડામોર સાહેબ હતા. પંડ્યાભાઈ ઓફિસમાં દવાની સીસી લઈને આવ્યા અને આપઘાત કરવાની ધમકી આપે છે એમ કરીને મને એક રાત પોલીસ સ્ટેશનમાં અટક કરાવ્યો. ખાલી એ જ ઉતાવળે કોઈ પણ આરોપી હોય, ભલે આઈએસ અધિકારી કેમ નથી, પણ ગુનાહિત કૃત્ય કરશે ને ત્યારે સાહેબ પુરાવો છોડશે. આ સત્ય હકીકત છે. પોલીસે કારણે સાચું સીડીઆર કાઢીને આપીને પીજીવીસીએલે ટેમ્પરિંગ કર્યું અથવા તો પોલીસે ટેમ્પરિંગ કરીને આપ્યો છે, એ તપાસનો એ જ વિષય છે સાહેબ. સરકારને ભ્રષ્ટાચારી અધિકારીઓની છબી બતાવવાનો કોઈ કર્મચારી પ્રયાસ કરે ત્યારે શું થાય છે? અધિકારી બચી જાય છે અને કર્મચારીને ફિટ કરી દેવામાં આવે છે. આવા જ કંઈક આક્ષેપોની સાથે આપણી સાથે એક વ્યક્તિ જોડાયા છે કે જેઓનો વાંક અને ગુનો એ હતો કે તેમને અધિકારીઓની મિલીભગતથી ચાલી રહેલા ભ્રષ્ટાચારને ઉજાગર કરવા માટે સરકારી કર્મચારીના પદ પર બેઠા બેઠા ફરિયાદો કરી અને ઉચ્ચ અધિકારીઓને જગાડવાનો પ્રયાસ કર્યો. બાદમાં ઘટના ઘટે છે એક આઈએસ અધિકારીને ધમકી આપવાની ફોનમાં, અને એ ફોનમાં ધમકી આપવાની આ ઘટના વિશે પત્રકારોને બોલાવી અને આઈએસ અધિકારી સમગ્ર માહિતી તો આપે છે, પરંતુ પોલીસ ફરિયાદ કરવાનું ટાળે છે. તો આ જે વ્યક્તિ છે તેમના આક્ષેપ છે કે આ સાહેબ એક વખત ફરિયાદ કરી બતાવે તો માની લઉં કે આ અધિકારીને ધમકી મેં આપી હતી, પરંતુ આ અધિકારી ખોટી સીડીઆરને રજૂ કરી રહ્યા છે અને તેઓ પોલીસ વિભાગનો પણ દુરુપયોગ કરી રહ્યા છે. વિગતે વાત કરીએ પીજીવીસીએલના એક એવા કથિત ભ્રષ્ટાચારની અને એક અધિકારીની કે જે અધિકારીએ પોતાના અને પોતાના માનીતાઓને બચાવવા માટે આ નિર્દોષ કર્મચારીઓનો ભોગ લીધો અને તેમને ઘર ભેગા કરી દીધા. કારણ તેમનો ગુનો હતો, તેમને ભ્રષ્ટાચાર ઉજાગર કર્યો હતો. આપણી સાથે છે પીજીવીસીએલના પૂર્વ કર્મચારી મનીષ પંડ્યા. વિગતે સમજીએ શું છે સમગ્ર મામલો. નમસ્કાર મનીષભાઈ. નમસ્કાર સાહેબ. તો સમગ્ર ઘટનામાં સૌપ્રથમ આપણે વાતની શરૂઆત કરીએ આઈએસ અધિકારી બરનવાલથી, કારણ કે વરુણકુમાર બરનવાલ ત્યારે તત્કાલીન એમડી હતા, જેમને આક્ષેપ લગાવ્યા હતા કે તમે એમના નંબર પર ફોન કરી અને તેમને ધમકીના સ્વરમાં વાત કરી, બદલી કરાવી દેવા સુદ્ધાની વાત કરી હતી. તો આ સમગ્ર કારસ્તાન શરૂ કેમ થયું એ બાદમાં સમજીએ, પરંતુ વરુણકુમાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. આ નિવેદન જે હતું એ સમગ્ર ઘટનાક્રમ સમજાવો સાહેબ. 17/1/22 રોજ હું મારા ઘરે અમરેલી ફેમિલી સાથે હતો. એ સમયે મને એમડી સાહેબનો નંબર 78/740/666-55 નંબર ઉપરથી એક ફોન આવ્યો. હવે રાત્રિના સમયે આ ફોન આવ્યો. અગાઉ 7 દિવસ અગાઉ મેં એક કૌભાંડ ઉજાગર કર્યું હતું, માનનીય મુખ્યમંત્રી શ્રી સુધી રજૂઆત કરી હતી, એસીબી સુધી, અને રાતના આવો એમડી સાહેબનો નંબરનો ફોન આવ્યો. ફોન મારો મેં રિસીવ કર્યો. રેકોર્ડ મોડમાં મારો ફોન હતો. એ સમય દરમિયાન સામેથી ફોન ઉપાડતા એમડી સાહેબના નંબરમાં કોઈ બીજી વ્યક્તિ વાત કરતું હતું અને આ કૌભાંડ કેમ તું ઉજાગર કરે છે ને પેપરમાં આપે છે ને આવી જા રાજકોટને આ બધી ખૂબ ધમકી, અને એ કોલ રેકોર્ડિંગ થયું. 3 મિનિટ ને 30 સેકન્ડ વાત થઈ છે. હવે એ રેકોર્ડિંગ જોતાં અમે પરિવાર આખો એકદમ હેપતાઈ ગયા કે ભાઈ આ ઘટના શું. એટલે અમે બીજા દિવસે 18 જાન્યુઆરી 22ના રોજ મેં તાત્કાલિક એ રેકોર્ડિંગના આધારે એક લેખિત રેકોર્ડિંગ તૈયાર કર્યું અને મેં માનનીય એમડી સાહેબને સંબોધિત કરીને એમને ઈમેલ દ્વારા જાણ કરી. વરુણકુમાર બરનવાલ કે જેના નંબરમાંથી તમને ધમકી મળતી? મને જેના નંબરમાંથી ફોન આવ્યો એ પીજીવીસીએલના એમડી હોય, અમારા ઉપરી અધિકારી હોય, એટલે મેં એમને લેખિતમાં જાણ કરી અમારા શ્રી વીજળી કર્મચારી મહામંડળના લેટર પેડ હેઠળ કે સાહેબ આવી ઘટના બની છે. કોના દ્વારા આવો ફોનનો દુરુપયોગ થયો? જે વાત કરનાર વ્યક્તિ છે પ્યોર પ્રાદેશિક અને સૌરાષ્ટ્રની ભાષામાં વાત કરી છે. આપ અમારા અધિકારી છો, આવું કરો એ માનવામાં નથી આવતો. આની નસીહત અને ન્યાય તપાસ કરો, જવાબદાર સામે પગલાં ભરો. અમે બાય રજિસ્ટર એડી અને એની નકલ માનનીય જેટલે ફરિયાદો અમે જ્યાં જ્યાં રજૂઆત કરી હતી, એસીબી, મુખ્યમંત્રી, ઉર્જા મંત્રી, તમામને મેં મોકલી. તમારી બધી ફરિયાદો પછી અખબારમાં પણ આ ઘટના આવી? હા, અખબારમાં પ્રસિદ્ધ થઈ એટલે એ ભડક્યા. પછી સાહેબ બનાવ એવું બન્યું કે 20 જાન્યુઆરી 22ના રોજ વરુણકુમાર બરનવાલ સાહેબ એક પ્રેસ કોન્ફરન્સ યોજી, ડિજિટલ પ્રેસ કોન્ફરન્સ, અને મીડિયામાં એણે એવું નિવેદન જાહેર કર્યું કે ભાઈ હું તો 2 દિવસ બહાર હતો
અને મને આ મીડિયાના ન્યૂઝમાંથી આવું જાણવા મળ્યું, પણ સાચી હકીકત કે એવી હતી કે હું 17 જાન્યુઆરી 22ના રોજ મારા ફેમિલી સાથે હતો. રાત્રે 11:18:07 એવું સ્પષ્ટ દર્શાવે 11:18 એમની જે અખબારી યાદી મેમોરેન્ડમ પણ અહીંયા છે જે તમે આપ્યું કે એ સમયે મને એક અજાણ્યા નંબરમાંથી ફોન આવ્યો. અજાણ્યો નંબર ઇમરજન્સી સમજીને મેં ઉપાડ્યો. તો સામેનો વ્યક્તિ ફોન ઉપાડતા એવું કહે છે કે ભાઈ આ સ્ટોરી આવે છે એમાં કેમ કામ નથી કરતા. એટલે મેં કીધું ભાઈ કઈ સ્ટોરી? તો કે આ પેપરમાં આવે છે ને એવું બધી એમ કરીને મને ઊંચા સ્વરમાં ધમકાવી અને ગાળો આપી અને હું તારી બદલી કરાવીની છે, એટલે કે એમડી સાહેબની હું બદલી કરાવી છે એવી મેં ધમકી એવી આવા આક્ષેપ નાનો કર્મચારી આઈએસ અધિકારીની બદલી કરાવશે, બરાબર, એવા આક્ષેપ કરી અને એ અનુસંધાને એણે એક મેમોરેન્ડમ બનાવ્યું જે અત્યારે મેં આપ સાહેબની સમક્ષ રજૂ કર્યું છે, એમની સહીવાળું અનુસંધાને એણે એક પ્રેસ નોંધ ઇસ્યુ કરી છે અને એમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે ભાઈ હું 2 દિવસ બહાર હતો, આજે આવ્યો છું, હું મારા ખાતાકીય એક્શનો એમની સાથે લઈશ. મીડિયાને એણે એવું જણાવ્યું છે કે મેં મારા કંપનીના વકીલને બોલાવ્યા છે, એમની વિરુદ્ધમાં એફઆઈઆર કરવાનું થાય તો સ્ટ્રોંગ એફઆઈઆર કરી. પણ સાહેબ ઘટના જ નહોતી બની, કૂવામાં જ પાણી નહોતું. ફરિયાદ ના કરી, ફરિયાદ નથી કરી, એમનો પણ લેટર છે, એ પણ મેં માહિતી માગતા આવો કોઈ ઉપયોગ થયો નથી, એટલે અમે એફઆઈઆર કે ફરિયાદ કરેલ નથી એવું રાઇટિંગમાં કોર્પોરેટ કચેરીનો કાગળ છે. સાહેબ નસીબ એટલા કે એ જે કાર્ડ હું વાપરતો હતો ને એ જીઓ કંપનીનું હતું અને જીઓ કંપની આજે બધાને ઓનલાઈન બાય ઈમેલ આપે છે ઈ સ્ટેટમેન્ટ, એટલે કે બીજી સેકન્ડ, એમાં કોઈ પોલીસ મિત્રની જરૂર નથી પડતી કે કોઈ માણસની નથી પડતી. આજે આપ બોલો તો હું 6 મહિના સુધીમાં આપ કઈ તારીખનું કાઢી શકું સીડીઆર તમારે. આ સીડીઆર કે જેનો મેં ઉપયોગ કર્યો છે. હવે એમના આક્ષેપ છે એ ટોટલી પાયા વિહોણા છે. મેં એ અનુસંધાન તમે જીઓની જે પેલી બતાવી પણ તમારી સીડીઆર, પણ એ સમયે વરુણ બરણવાલે પત્રકારોની સામે એક જે મૂકી હતી કે સીડીઆર, કે મેં મારા પોલીસ મિત્રને કહીને પછી સીડીઆર મંગાવી અને તેમાં સીડીઆરમાં તમારા નંબરને સમય પણ એમને બતાવવાનો પ્રયાસ કર્યો. લોકેશન એવું બતાવે છે કે ઓપન પ્લોટ પોલીસ હેડક્વાર્ટર રાજકોટના કમ્યુનિટી હોલ ગ્રાઉન્ડ રેસકોર્સ નજીકનું. તો એમને ત્યાં ઊભા રહીને તમે ફોન કર્યો છે? હા, એ ત્યાં હોય અને મેં એને ફોન કર્યો હોય એવું આ જે સીડીઆર છે ને બતાવે છે. હવે સાહેબ મેં આપને બિલ રજૂ કર્યું. અચ્છા, એટલે કે એવો પોતે પોલીસ હેડક્વાર્ટરની અંદર હતા? પોતે પોલીસ હેડક્વાર્ટરમાં જ હતા અને એ સમય દરમિયાન મારો આપો કોલ ગયો. એમને જે પત્રકારોને પ્રેસ નોટમાં જે સીડીઆર આપી હતી એ પ્રમાણે તેઓ 17 તારીખે 9:33 થી રાત સુધી આખી રાત ત્યાં જ બેઠા રહ્યા, ત્યાં જ બેઠા હતા. આ એને રજૂ કરેલો સીડીઆર એવું બતાવે એમના કથિત સીડીઆર પ્રમાણે. તમારો જે કથિત સીડીઆર છે એ પ્રમાણે શું ફલિત થાય છે? એમાં સાહેબ મારો એક કોલ છે 10:57 અને ત્યાર પછી સીધો 23:59, એટલે કે એમાં મારા બીજા મિત્રને, આમને તો મેં મારા જન્મથી લઈને આજ દિન સુધીમાં વરુણ કુમાર સાહેબ સાથે જ મેં ટેલિફોનિક વાત જ નથી કરી, ફોન નથી કર્યો. 15મી ડિસેમ્બર 23ના રોજ દવે સાહેબ એમડી હતા ને એમને મેં એકવાર ફોન કર્યો તો એ પણ સીડીઆર મારી પાસે છે. જે આઈએસ અધિકારી આ સીડીઆર ક્યાંથી લાવે છે? એ સીડીઆર એમના પોલીસ મિત્રો સાહેબ આજે મેં પીજીવીસીએલના એમડીને તમામ આધાર પુરાવા સાથે રજૂ કરી છે રજૂઆત. એ રજૂઆત મેં માનનીય પોલીસ કમિશનર શ્રી રાજકોટને પણ આપી છે અને પોલીસ કમિશનર રાજકોટે ડીસીબી પોલીસ સ્ટેશન ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ શહેરને લગતી હોય તબદીલ કરી તપાસના કામે. પણ સાહેબ જે કાંઈ ઘટના બની છે એની સીડીઆર તો પહેલાં તો આમ જનતા પાસે ન હોય. નહીં, પણ તમારી પાસે જે માહિતી આયોગમાંથી તમે જે માહિતી અધિકાર હેઠળ કાગળ માગેલા એમાં તમને જે તપાસના જે કાગળમાં એવું બતાવવામાં આવ્યું છે કે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એમના ઈમેલ આઈડીથી આઈએસ અધિકારી બરણવાલને આ સીડીઆર આપવામાં આવ્યા હતા. તો શું આ સીડીઆર ટેમ્પરિંગમાં પોલીસની મિલીભગત માનો છો? પોલીસે કારણે સાચું સીડીઆર કાઢીને આપીને પીજીવીસીએલે ટેમ્પરિંગ કર્યું અથવા તો પોલીસે ટેમ્પરિંગ કરીને આપ્યો છે, એ તપાસનો એ જ વિષય છે સાહેબ. એટલે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ જે સમયે તત્કાલીન અધિકારીઓ અને બરણવાલની તપાસ થવી જોઈએ. તમારા કહેવા પ્રમાણે આ સીડીઆર જે છે એને ડોક્યુમેન્ટ સાથે ચેડછાડ કરી તમને ફિટ કરવા 100% સાહેબ ટેમ્પરિંગ કરી ડેટા સાથે ચેડા અને મારું કંપની પ્રોવાઈડરનું બિલનું એડ્રેસ આખો જે સીડીઆર છે એ કેપિટલ બતાવે છે, મારામાં જ ખાલી સ્મોલ, એમાંય એડ્રેસ ખોટા છે, અક્ષર બધા સ્મોલ છે અને મારું કંપની પ્રોવાઈડરનું અને આ મુજબ સીડીઆર આવે તો કેપિટલ આવવું જોઈએ, સાચું એડ્રેસ આવવું જોઈએ. આ એડ્રેસ મેળવવા માટે સાહેબ પ્રાઇવસી ભંગ કર્યો છે એણે, કારણ કે મારો એને એડ્રેસ તો એમાં જે કંપનીમાં છે એને મળતું આગળનું થોડું ઘણું નીકળી ગયું છે ઉતાવળે. કોઈ પણ આરોપી હોય ભલે આઈએસ અધિકારી કેમ નથી પણ ગુનાહિત કૃત્ય કરશે ને ત્યારે સાહેબ પુરાવો છોડશે. આ સત્ય હકીકત છે. આ તમે એવું કહેવા માંગો છો કે બરણવાલનું ગુનાહિત કૃત્ય છે? બરણવાલ સાહેબનું ગુનાહિત કૃત્ય જે કૌભાંડને છાવરવા
હવે એણે સાહેબ એણે મીડિયામાં એવું પણ કીધું કે ભાઈ મારી સામે આ રજૂ થઈ આ ફરિયાદ, એમાં તથ્ય એ નહોતું, અમે સંજ્ઞાન નહોતું લીધું. સાહેબ એની અંદર ક્લિયર કટ રીતે બોગસ વીજ કનેક્શનો છે. ગ્રાહક એ બાબત ઉપર તો આપણે જવું જ છે કે શા માટે આ સમગ્ર કારસ્તાન જે હતું આ એમની કક્ષાના કારસ્તાનને અધિકારી દબાવવા. અને એવા આક્ષેપો સામે આવે છે. હું એક સાહેબ નહીં, અમે આ ફરિયાદ 3 જણાએ કરી હતી. હા, મારી સાથે સહકર્મચારી શ્રી VR પરમાર હતા. અમુક કનેક્શન એમના ધ્યાન ઉપર હતા, અમુક કનેક્શન મારા ધ્યાનમાં, અને ત્રીજા મારા કર્મચારી હતા MB ભેડા, જુનિયર આસિસ્ટન્ટ, અમુક એના ધ્યાન ઉપર. પણ સાહેબ પ્રશ્ન કેવો હતો કે જો લોકલ લેવલે અમે કંઈ કહીને તો એમાં ભ્રષ્ટાચાર થઈ જતો તો સંસ્થાનું હિત નહોતું જળવાતું અને જાહેર પ્રજાના ફંડનો દુર્વ્યય થતો હતો. સરકાર આજે માનનીય પ્રધાનમંત્રી શ્રી સતત ભ્રષ્ટાચાર મુક્ત ભારતનું એક આ સ્વપ્ન જોઈએ, અખંડ ભારત બનાવવું છે, વિશ્વગુરુ બનાવવું છે. તો અમે પણ એક નાગરિક, અમારે તો પ્રજાના પગાર, ઓટોનોમસ બોડી છે સાહેબ અમારી જે કંપની છે એ સરકાર નહીં, પ્રજાની હારે અમે વેપાર કરીએ છીએ વીજળીનો, અને જે આવકનો સ્ત્રોત થાય એમાં કાંઈ નુકસાની થાય હતી 6.5 કરોડ જનતાના સીધા ફંડનો દુર્વ્યય હતો. અને એ દુર્વ્યય અમે જવા દેવા નહોતા માગતા. એટલા માટે અમે ત્રણેય સ્થાનિક કચેરીથી જ રજૂઆત કરતા, 3 રજૂઆત કરી. એટલે તમારા વિસ્તારમાં કૌભાંડ ચાલતા હતા, વીજળી કનેક્શનના TC મૂકી દેવાના, બોગસ illegal વીજ connection આપવાના. કનેક્શન, પાવર ચોરી બિલ 135 બનાવીને પછી શું થયું? આ બધી ઘટનાક્રમ તો થઈ, પછી તમે તો સીધા જ અત્યારે IS અધિકારી જે છે એમની સામે તમારે MD સાહેબ સામે તમારે પડવાનું થયું. પછી તમારી સાથે શું થયું? હવે અત્યારે એ જ દિવસે 20 જાન્યુઆરીના રોજ ઓલરેડી હું રજા ઉપર, મારે આ કમ્પ્લેન નહીં આપી હતી એટલે હું રજા ઉપર હતો. તો સાંજે 7:30 વાગ્યા આજુબાજુ સીધા કર્મચારીઓ અમારા અમરેલી સર્કલના આવી અને મને સીધો સસ્પેન્શન અને ટ્રાન્સફર ઓર્ડર બજાવ્યો. અને એ સમય દરમિયાન હું રજા ઉપર હતો, હજી મારી 2 દિવસની રજા બાકી હતી. સીધો મને અમરેલીથી ઉપાડીને નલિયા 700 કિલોમીટર મૂકી દીધો. હવે સાહેબ એક તો ઘટના મારી સાથે એવી બની કે જે ઘટના મારા દ્વારા ઘટી જ નથી, બિના જ બની નથી. અને એવા પુરાવા ઊભા કરીને નલિયા, મારું કોઈ સગુવાલું ત્યાં છે નહીં, કોઈ નજીકના મિત્રોય નથી, અને એવા સંજોગોમાં હું જાઉં તો ઘરનો કમાવનાર મોભી છું. ધમકી પણ મને એ જે ટેલિફોનિક આવી હતી એમાં મળ્યું તો કચ્છ બચ્છમાં બદલી થઈ જાય અને તું આવી જા. એટલે રેકોર્ડિંગ પણ તમારી આ રેકોર્ડિંગ છે અને મેં એ મીડિયા સમક્ષ જાહેર કર્યું છે. મારા મોબાઈલ સ્ક્રીનશોટ મેં જાહેર કર્યા છે મારા ફોને. એટલે સાહેબ હું ત્યાં હાજર ન થયો અને મેં સ્ટે ઓર્ડરની પ્રક્રિયા નામદાર હાઈકોર્ટ માટે કરી. નામદાર હાઈકોર્ટમાં મારી વિરુદ્ધમાં એટલા ખોટા પુરાવા ઊભા કરીને મૂક્યા કે જ્યાં મારી મેટર ડિસમિસ થઈ. સામે વગદાર અધિકારીઓ હતા. અને એવા સંજોગોમાં હું અગાઉથી સાહેબ આ પ્રકરણ તો હું કોરોના પહેલાંનું મારું ઉજાગર કરેલું છે. કોરોના પહેલાં મારી ટ્રાન્સફર કરીને 10 મહિના પગાર બંધ રાખ્યો હતો. એવા સંજોગોમાં કોરોના પછી મને લગભગ 29/5 ખાંભાની નિમણૂક આપવામાં આવી. એટલે હું 5મા મહિનાના એન્ડમાં ખાંભા પાછો હાજર થયો સિનિયર ક્લાર્કમાં. અને દેણું મારી માથે બહુ હતું, 10 મહિનાથી પગાર, રોજગાર, ધંધા બધું બંધ હતું કોરોનામાં. એટલે મેં રિવર્ઝન મૂકવું પડ્યું. રિવર્ઝનમાં હું લખું છું મજબૂરીવશ લખ્યું આત્મનિર્ભર રિવર્ઝન, કે હવે તમે મને મજબૂર કરી દીધો, હવે મારી એવી શક્તિ નથી રહી કે હું આ દૂરના સ્થળે, એટલે મને નજીકમાં જુનિયર ક્લાર્ક તરીકે, એટલે મારે પહેલું પગથિયું 10 મહિનાનો પગાર બંધ આ કૌભાંડ ઉજાગર કરવામાં. ત્યાર પછી કોરોનામાં મારો સતત પગાર બંધ, જેમાં તો સરકારની ગાઈડલાઈન હતી પ્રાઇવેટવાળાને કે ભાઈ અડધો પગાર તો એને આપવો છે એમ. અને હું તો સરકારી કર્મચારી, સરકારના પક્ષમાં કામગીરી કરી, પ્રજાના પક્ષમાં 10 મહિના પગાર બંધ. સાહેબ મારી જેટલી ચાર્જશીટો ચાલી છે ને એમાં ચાર્જશીટમાં હું હાજર છું ને એનો મને પગાર નથી ચૂક્યો અને એની કાયદેસર ગણે છે. ઓન પેપર હું LWP છું, મને એનો પગાર નથી આપ્યો, ભાડા ભથ્થા નથી આપ્યા. સાહેબ એટલી હદ સુધી આની અંદર અમે પરિવાર આપઘાત કરવા મજબૂર થઈ જાય ને આટલી દુષ્પ્રેરણા અમને કરી છે. અને એવી ઘટનાઓ અમારી સાહેબ આમાં કૌભાંડમાં કાર્યવાહી નહીં, પણ અમારી સાથે એવી 5 ચાર્જશીટ ઇસ્યુ થઈ. જ્યારે મેં કૌભાંડ ઉજાગર કર્યું રમેશ રણછોડ ભાયાણીના કનેક્શનથી, જે મારા ફરજના ભાગે આવ્યું હતું ઓફિસનું, ત્યાંથી 5 ચાર્જશીટનો ભોગ બન્યો. ચાર્જશીટો બધી એક્સ પાર્ટી, કંપનીના સાક્ષીઓને એ તપાસે, મારે ઉલટ તપાસનો મારો અધિકાર નહીં. એ આવે એટલે બંધ કરી દેવાની અને નિર્ણય જાહેર કરી દેવાનું બધું. હવે આવી પોઝિશનમાં સાહેબ મને કાગળ કેટલા મળે. આ બધી ઘટનાઓની પાછળ તમને બરનવાલ લાગે છે? હા, બરનવાલ છે. બીજું ત્યાંના GM કટારા સાહેબ છે. કટારા સાહેબ છે ને સાહેબ, એનું તો અત્યારે એવું કહેવાય છે કે એક સહીની કિંમતો હોય છે. કટારા સાહેબ આમાં મુખ્ય ભૂમિકા, કેમ કે જે કૌભાંડ મેં ઉજાગર કર્યું ને એમના સમાજ સમુદાયના અધિકારી એક જ જગ્યાએ 10 વર્ષથી નોકરી કરતા હતા, જે CC ડામોર સાહેબ હતા. આ કૌભાંડો ઉજાગર કરવામાં એના મુખ્ય ભાગ CC ડામોર સાહેબના છે. અને સાહેબ એક ચાર્જશીટ હું MB ભેડાભાઈની લડ્યો હતો. એમને મેં 264 નંબરનો પ્રશ્ન ચાર્જશીટમાં ઉલટ તપાસમાં પૂછ્યો, ત્યારે MM ચૌધરી સાહેબે નિવેદન આપેલું છે. એ પણ સ્પષ્ટ કહે છે કે ભાઈ હું અહીંયા ટ્રાન્સફર થઈને આવ્યો
મને અહીંયા ઘણી ગેરરીતિઓ ધ્યાનમાં આવી હતી અને મેં એ ગેરરીતિ મારા આગળના જે સીસી ડામોર સાહેબ હતા એના દ્વારા જ આચરેલ. મેં કાર્યપાલક KR પરીખ સાહેબને ધ્યાન દોર્યું હતું, વખત દોર્યું હતું. પણ KR પરીખ સાહેબે મને ધમકાવ્યો હતો કે ભાઈ એ તો બધું મને ખ્યાલ છે અને તું તારી શાંતિથી નોકરી કર, તને કહીએ એમ. એટલે હું એની સૂચના મુજબ નોકરી કરતો હતો. એમાં કૌભાંડ ઉજાગર થયા એટલે એણે એવું સ્પષ્ટ પાછું એને લેખિતમાં કીધેલું ચાર્જશીટમાં 5 જણાના પ્રોસિડિંગમાં ખાતા કીધું કે પરીખ સાહેબે મારી પાસે મારા અધિકારોનો દુરુપયોગ કરીને વધુ ચેડાવો કરાવીને રેકોર્ડ સાથે એવા ગેરકાયદેસર કનેક્શન મેક્ઝિમમ રેગ્યુલાઇઝ કરવાના પ્રયત્નો કરાવ્યા. આવું ક્લાસ 1 ઓફિસર બાબરા ગ્રામ્ય પેટા વિભાગીય કચેરીના નાયબ ઇજનેર કહે છે. અને એ નાયબ ઇજનેરને 3 ચાર્જશીટ ત્યાં બાબરામાં એક તો મલ્ટીપ્લાય SI કૌભાંડ હતું એમાં પણ એને સજાઓ થઈ છે, આ કેસમાંય સજા થઈ છે. અને એક બીજું ક્યુનેટનો ધંધો કરતા હતા, ગવર્મેન્ટ કર્મચારી થઈને એને એમાં દેશ છોડીને આમ જઈ આવ્યા હતા થાઈલેન્ડ ને એ બાજુ, એમાં પણ સજા. એટલે એનું કૃત્ય આવું ગુનાહિત હતું. આગળના અધિકારીનું હતું એ વગદાર અધિકારી છે સાહેબ, એની સામે આજે અને એને કોર્પોરેટ સુધી 2 પ્રમોશન, આ ફરિયાદ હોવા છતાં ક્લીન છે. અને એને ચેતવણી મેમો આપ્યો છે, શોકોજ ઇસ્યુ થઈ હતી કેટલા કનેક્શનમાં કરી મને, પણ મેં આ ફરિયાદના અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક રાજકોટને વિજિલન્સ વિભાગની તપાસ હતી, ફરિયાદી પક્ષ હું હતો એટલે અમને બોલાવ્યા હતા કે ભાઈ આ ફરિયાદમાં હવે તમે, એટલે મેં ત્યારે સાહેબ વાંધા સાથે એને ઘણા પુરાવા રજૂ કર્યા કે 2003માં કોઈ માણસ મરી ગયો હોય, 2014ની સાલમાં એ વિનુભાઈ ભીખાભાઈ કોલડિયા વાવડી ગામના ગ્રાહક હતા, એ 2003માં મરી ગયા હતા. હું આપની સામે અત્યારે પણ મરણનો દાખલો આપી શકું. એટલે એ બધી ઘટનાઓને આપણે સમજવી છે, બીજા એપિસોડમાં સમજીએ. પણ અત્યારે ખાલી એક વાત જે છે એ સમજી લઈએ કે મોટી તમારી કહેવાની એવી વાત છે કે અધિકારીઓને છાવરવા માટે કર્મચારીએ ઉજાગર કરેલા કૌભાંડને આજે સાહેબ અમે બરતરફ કરી દીધા, તમને હટાવી દેવામાં. અરે સાવ ટર્મિનેટ, હકીસા બધું એમની પાસે કાંઈ અમને દીધા વગર એમને હાવ નોકરીમાંથી જ ટર્મિનેટ કરી દીધા. તો તમે શું ઈચ્છો છો, માંગણી શું તમારી? માંગણી મારી એટલી જ છે કે આ કેસમાં ન્યાયી તપાસ થાય, મારી ન્યાયી તપાસ થશે અને સત્યતા બહાર આવે તો હું નિર્દોષ. પ્રશ્ન એવો ઊભો થઈને આવશે સામો કે આ ઘટના જ નથી બની તો એક્શન શેના, એના માટે અમરેલી શું કામ તમે તપાસ કમિટી મોકલી. આ એક પૂર્વ નિયોજિત કાવતરું અને ષડયંત્ર છે સાહેબ. બરનવાલ સાહેબ છે, કટારા સાહેબ છે, મલકાણ સાહેબે ચાર્જશીટો આ બધા ખોટા ઉપર આલેલા છે. અને મને જે ચાર્જશીટો ઇસ્યુ કરી છે સાહેબ, એક પણ દસ્તાવેજ સાચો લાવે અને ચાર્જશીટની નિર્દોષ હું ખુદ લડું, એક પણ એનો ડોક્યુમેન્ટ સાહેબ એવા કાગળ ઊભા થઈ જાય મને ખબર પણ ન હોય, એની રીતે ઊભો કરીને રેકોર્ડ ઉપર નહીં, ચાર્જશીટમાં આવ્યો હતી ખબર પડે. હમણાં સાહેબ એક કાગળ એવો 2013માં મેં એક શાંતાબેન વાલજીભાઈ પટોળિયા નામના કનેક્શનમાં 3.5 લાખનું બિલ બનાવ્યું, 3,51,000, 50,190 યુનિટ હતા. બાપુનું કનેક્શન હતું, કોઈ અંદર જાતું નહોતું, સારી વ્યક્તિ છે, આજની તારીખે મારે સંબંધ છે એમની સાથે. તો મને પહેલી ઓલું બિલ હાથમાં આવ્યું, મેં ત્યાં જઈને 50,190 યુનિટનું બિલ બનાવ્યું. મને માર્ચ મહિનોને સમથિંગ 15 તારીખ હતી કંઈક 2013ની, એનાય રેકોર્ડ મારી પાસે અવેલેબલ. હું જે વાત કરીશ પુરાવા સાથે કરીશ. તો એ મેં બિલ બનાવ્યું, ઓફિસ નોંધ સાથે ઓફિસને સબમિટ કર્યું. ત્યાર પછી સાહેબ મને માર્ચ મહિનામાં ડેબિટેરિયસ ઘટાડવા, બધા ખોટા મુવમેન્ટો લેવા રળતા હોય, મને એવું કહેવામાં આવ્યું હતું તે સમયના નાયબ ઇજનેરને સિનિયર, અને જીરો કરી નાખો. મેં જીરો તો નહીં થાય, સંસ્થાનું ખાઉં છું, હાથમાં આવેલું છે, આ તો રહ્યો. તો કે તું ફસાઈ જાય એમ કરીને, છતાંય મેં ઓફિસ નોંધથી આપ્યું, બિલ ઇસ્યુ થઈ ગયું સાહેબ. મેં ત્રીજા દિવસે એમાં કંઈક પૈસા, 31મી માર્ચ હતી 2013ની સાહેબ, જસદણ ઓફિસથી ઓનલાઈન પેમેન્ટ એમાં મેં 50,000 ઈદ બાપુ પાસે કરાવડાવેલું છે, બરાબર. અને ત્યાર પછી મારી વિરુદ્ધમાં એક ખોટી ફરિયાદ થઈ. પંડ્યાભાઈ ઓફિસમાં દવાની શીશી લઈને આવ્યા અને આપઘાત કરવાની ધમકી આપે છે, એમ કરીને મને એક રાત પોલીસ સ્ટેશનમાં અટક કરાવ્યો, ખાલી એ જ. પછી એનો કોઈ ખુલાસો નહીં, કાંઈ નહીં. પોલીસમાંથી એવું જાહેર થઈ ગયું કે આ ઘટના જ નથી બની. એટલે મારી વિરુદ્ધમાં ગમે એ વસ્તુ ઊભી કરવામાં આવે પણ એક પક્ષીય નિર્ણય, કેમ કે હંમેશા મેં પ્રજાને જ વફાદારી કરી છે. સંસ્થાનું ખોટું, સંસ્થાનો એક પૈસો, પાઈ પૈસો, એક યુનિટ, એક પૈસો આ રિકવર કરવાના રેકોર્ડ સાથેના. મારી સાહેબ એક કાર્ય પદ્ધતિ એવી હતી કે હું જે હોય પારદર્શી કાગળ ઉપર લાવું. હું અધિકારીને મોઢે કહી દઉં પછી અધિકારી એમાં સીંડું ગોતી લઈને એના રોટલા હાજા કરે એવું થતું નહોતું. એટલે હર કોઈ ઓથોરિટીને, અને આ ઘટના પણ મારી પાસે છે અને એના પણ પુરાવા છે. અને અત્યારે ત્યારે ખોટી રીતે ટ્રાન્સફર કરીને હાલ અત્યારેની ચાર્જશીટમાં આ કામે ચાર્જશીટ આપીને એમાં લઈ આવ્યા. તપાસ થઈ તો અત્યારનો જે અમારે ત્યાં લાખાણી સાહેબ હતા ઇન્ક્વાયરી ઓફિસર, એના અહેવાલમાં બતાવે છે કે આ ફરિયાદ ખોટી છે, પુરવાર નથી થતી. 2013નું અત્યારે આ કૌભાંડને સાવરવા અમારા કેસમાં આવા દસ્તાવેજ ઊભા કર્યા, અને અત્યારે
23માં જઈ તે તપાસ અહેવાલ રજૂ થયો એમાંય આવે છે કે આ તો ખોટું છે. મનીષભાઈ પંડ્યાની એવી માંગણી છે કે સરકાર આ મામલાને ગંભીરતાથી લે, પીજીવીસીએલ કોર્પોરેટ ઓફિસ પણ ગંભીરતાથી લે, મંત્રી પણ ગંભીરતાથી લે, કારણ કે આઈએએસ અધિકારી વરુણકુમાર બરનવાલ એટલે કે જેઓ તત્કાલીન એમડી હતા પીજીવીસીએલના, હાલમાં તેઓ પિયુષ ગોયલના ઓએસડી તરીકે ગુજરાતથી ડેપ્યુટેશન પર ગયા છે. તેમના દ્વારા જે ટેમ્પર કરી અને કથિત રીતે એક આખી સીડીઆર ઊભી કરવામાં આવી, તેમના પર એલિગેશન કરવામાં આવ્યા, અધિકારી કૌભાંડ ઉજાગર કરતો હતો કર્મચારી માટે, અધિકારીઓએ પોતાની નીચે અને પોતાની આસપાસના અધિકારીઓને બચાવવા માટે એક ષડયંત્ર રચ્યું. અને જે પ્રમાણે તેઓ આરટીઆઈના જવાબ બતાવે છે અને સાચા હોય કે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તત્કાલીન અધિકારીઓએ સીડીઆર આપી હતી એમડીને બરનવાલને, અને તેના આધારે જે સમગ્ર તપાસ થઈ અને તેના આધારે તેમને દોષિત માનવામાં આવતા હતા, તો ગુનો શા માટે દાખલ ન કરાવ્યો? જોઈએ આ મામલે ગુજરાત રાજ્ય સરકારમાં બેઠેલા મંત્રીઓથી લઈ સંત્રીઓ સુધીના અધિકારીઓ કે જેમની ફરજ છે કે એક વ્યક્તિ કે જે વિસલ બ્લોઅર બની પોતાના વિભાગને બચાવવા, અંદર ચાલતી ગેરરીતિ કૌભાંડોને અટકાવવા માટે અધિકારીઓ પાસે જઈ અને ફરિયાદો આપે છે, અને બાદમાં મહિનાઓ બાદ આ કાર્યવાહી થાય છે, અને જ્યારે આગ ઉપરી અધિકારીઓ સુધી લાગે છે ત્યારે તેમને ટર્મિનેટ કરી દેવામાં આવે છે. આજે આ વ્યક્તિ શેરડીના રસનો વેપાર કરવા માટે મજબૂર બન્યો છે પરિવાર સાથે, કારણ કે તેમની આ પીજીવીસીએલની નોકરી છીનવાઈ ગઈ છે, અને આક્ષેપ છે આઈએએસ અધિકારી બરનવાલ પર કે તેઓએ પોતાના કૌભાંડને ઢાંકવા માટે તેમને ખોટી રીતે પરેશાન કરી અને ટર્મિનેટ કરાવ્યા. જોઈએ આ મામલે આ મૃદુ અને મક્કમ સરકારના મુખ્યમંત્રીથી શું થઈ શકે છે, શું થાય છે, ને તેઓ કંઈ કરે પણ છે કે ખરા? આ જ પ્રકારના અહેવાલો સાથે બીજો એપિસોડ તમારે જોવાનો છે, જેમાં ખબર પડશે કે આ કર્મચારીએ કૌભાંડો કેવા ઉજાગર કર્યા હતા અને પીજીવીસીએલમાં કેવા કૌભાંડો ઉજાગર કરવાની તેમને સજા મળી છે. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે